મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવીએ આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું. મિત્રો, ચામડીના રોગ ખૂબ વધી રહ્યા છે. લગભગ સમાજનો ઘણો બધો વર્ગ ચામડીના રોગોથી પીડાય છે, જેને 18 કુષ્ઠોની અંદર ચરકે બધી જ ગણના કરેલી છે. એમાંનું એક કુષ્ઠ જેને આપણે અંગ્રેજી ભાષાની અંદર સોરાયસિસ કહીએ છીએ. આ સોરાયસિસ ઘણી બધી વ્યક્તિઓને થાય છે અને એનાથી પરેશાની ભોગવે છે. સોરાયસિસ થવાના ઘણા બધા કારણો છે. ખાસ તો ડિપ્રેશન વાળા દર્દીઓને ખાસ થાય છે. ઊંઘનો અભાવ, ખોરાકનો તાલમેલ, બિનજરૂરી ખોરાક, અનિદ્રા અને હતાશ. આ વ્યક્તિઓને જ્યારે આવું બધું થાય છે, આવા લક્ષણો ધરાવતી વ્યક્તિ ઘણી વખત આવા દર્દથી પીડાય છે. સોરાયસિસ ઓળખવો કઈ રીતે? તો કે સોરાયસિસની અંદર લાલ ચકામાંથી જાય ચામડી, ખાસ કરીને વાસાના ભાગમાં, સાથળમાં, કોણીના ભાગમાં, હાથમાં આનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ઘણી વખત એમાં ઉપરની સપાટીથી ચામડી ખરે પણ છે, સફેદ ફોતરી નીકળે છે, લાલાશનું પ્રમાણ વધારે હોય છે, દર્દને ખજવાળ ખૂબ આવે છે, એ ખજવાળ્યા વગર રહી શકતો નથી. હવે એની અંદર બળતરા પણ એટલી જ હોય છે. મિત્રો, આ રોગ ખૂબ હઠીલો છે. સ્વાભાવિક રીતે દર્દીઓ આ પ્રકારની ફરિયાદ લઈને જ્યારે ડોક્ટર પાસે જાય છે અને સોરાયસિસનું નિદાન આવે છે, ત્યારે મેડિકલ સાયન્સની અંદર સ્ટેરોઇડ સિવાય બીજી દવાઓ એમાં ડોક્ટરો પ્રિસ્ક્રિપ્શન ઓછી કરે છે. સ્ટેરોઇડ ટેપર ડોઝમાં આપી અને એને કંટ્રોલમાં લાવે છે, પરંતુ જેવો દવાનો પ્રવાહ બ્લડમાંથી જતો રહે છે, જેવી સ્ટેરોઇડ બંધ થાય છે, એવી ડબલ તાકાતથી આ રોગ પાછો ફરીવાર થાય છે. સોરાયસિસના દર્દી એટલા માટે હતાશામાં ફેરવાઈ જાય છે. મિત્રો, આવે વખતે આયુર્વેદ શું કહે છે અને આયુર્વેદ આ રોગને મટાડવા માટે કેટલું કારગર છે, ચાલો જોઈએ. આયુર્વેદ છે તો 3 દોષોના સિદ્ધાંત ઉપર ચાલેલું છે: વાત, કફ અને પિત્ત. તો આમાં કફનું અનુબંધાન હોય છે, વાતનું પણ અનુબંધ હોય છે, પિત્ત પણ હોય છે. પિત્ત વધારે હોય છે, કફ એની સાથે સંયોજન કરે છે અને ચામડીના રોગ પેદા થાય છે. આમાંનો આ સોરાયસિસ છે ને, એને કુષ્ઠ તરીકે આચાર્ય ચરકે ગણ્યો છે. તો સોરાયસિસની અંદર જ્યારે વ્યક્તિને આયુર્વેદની દવાઓ લેવાનો અમે આગ્રહ કરીએ છીએ, ત્યારે પ્રથમ સર્વ કાર્ય તો એનું એ છે કે એને પિત્તવર્ધક બધો આહાર, કફવર્ધક આહાર છોડાવવા માટેનો મોટામાં મોટો પ્રયત્ન કરવો પડે છે. સામાન્ય રીતે જોઈએ તો મીઠાનું પ્રમાણ એકદમ ઓછું કરાવવું પડે છે. મીઠું નહીવત જેવું લેવામાં આવે છે અને ખાંડ એકદમ ઓછી આપવામાં આવે છે. સાદો અને સુપાચ્ય ખોરાક એ ધીમે ધીમે એને ખંજવાળમાંથી મુક્ત કરે છે. મિત્રો, દવા તો છે જ એની એક સારામાં સારી આયુર્વેદ પાસે દવા છે, દેવ કુસુમાદિવટી, જે વૈદ્યના ડાયરેક્ટ દેખરેખ નીચે એને આપવામાં આવે છે. કારણ કે સીધી ગળી જવાની, જો જીભ સાથે સંપર્ક એને કરાવવામાં આવતો નથી. ઘણી બધી કંપનીઓ બનાવે છે અને એપ્લિકેશન, લોકલ એપ્લિકેશન એટલે લગાડવા માટે ચંડ મારુતમ મલમ આવે છે, જે માખણમાં બનાવવામાં આવે છે. રસ કપૂર સહિત
એની અંદર ઘણું બધું મિશ્રણ કરવામાં આવે છે. અને આ ચંડ મારુતમ એકદમ ઇફેક્ટિવ છે. એ ચકામાને એકદમ ચામડીના એના જે વર્ણ છે એ વર્ણ જેવો વર્ણ કરી નાખે, ખસબાળ પણ ઓછી કરી નાખે છે. પણ મિત્રો આ છે ટેમ્પરરી બેઝ ઉપર છે. જ્યારે શરીરમાંથી રક્તમાંથી આ બધું ટોક્સિસિટી જાય છે અને ચામડી સ્વસ્થ બને છે, સ્વચ્છ બને છે, એના બે પ્રકારના જે લક્ષણ છે, વિવર્ણતા અને વિકૃત, એ બંને જ્યારે નાબૂદ થાય છે ત્યારે સોરાયસિસ મટે છે. બહુ ખૂબ મહેનત કરવાના અંતે સોરાયસિસ મટે છે. સોરાયસિસ અંદર મંજિષ્ઠાદી તાલ સિંદૂર નામની એક દવા આવે છે, જે 1 થી 2 રત્તી સવાર સાંજ પાણી સાથે લેવી પડે છે. એની સાથે મંજિષ્ઠાદી ક્વાથ પણ આપવામાં આવે છે. 2 ચમચી સવારે 2 ચમચી સાંજે આપવાથી આવા રોગની અંદર પરિણામ ખૂબ સારું મળે છે. ગંધક રસાયણ પણ અપાય છે. 1 ગોળી સવારે ને 1 ગોળી સાંજે આપવી પડે છે. એની સાથે આરોગ્ય વર્ધિની પણ અપાય છે. 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે આપવી પડે છે. મિત્રો સીધી વાત છે કે રક્તને દૂષિત કરનાર જે આ કુષ્ઠની અંદર જે કંઈ તત્વો છે એ દૂષિત કરનાર તત્વોને સભાનતાપૂર્વક વૈદ્ય કુશળતાપૂર્વક આયુર્વેદની દવાનો ઉપયોગ કરી અને દર્દીને આ પ્રકારના રોગમાંથી મુક્ત કરવો જોઈએ. સોરાયસિસ હઠીલો રોગ છે અને એને એક વખત મટ્યા પછી 3 મહિના સુધી સતત વૈદ્યની દેખરેખ નીચે થોડી સામાન્ય દવાઓ સતત આપ્યા જ કરવી પડે છે. ત્યારે આ દર્દ છે એ નાબૂદ થાય છે. નાબૂદ થયા પછી 3 મહિના સુધી સતત પરેજી પાળી અને આ દર્દમાંથી મુક્તિ એ મળે છે ચોક્કસ. ઓમ શાંતિ, જય ધન્યવાદ.